सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम એસન્સ ઓફ ઉપનિષદની આપણી આ ચિંતન ધારામાં કેનો ઉપનિષદનું આજે આપણે ચિંતન કરવાનું છે, જેમાં આપણે ત્રીજા ખંડમાં જોવાનું છે, ત્રીજો અને ચોથો. ત્રીજો જે ખંડ છે બહુ સુંદર મજાનો છે ને એ કોના માટે છે એ કહીએ હમણાં, કે પેલો ખંડ અને બીજો ખંડની ચર્ચાઓ આપણે કરી, જેની અંદર ઘણી બધી ચિંતનાત્મક અને ગંભીર બધી વાતો અને પ્રિન્સિપાલની બધી વાતો હતી. હવે આ ઉપનિષદમાં એવું લાગે, ભગવાન ભાષ્યકાર પણ લખ્યા કે આજે ત્રીજા ખંડમાં જે વાત કરીને આપણે પ્રતિબોધ વિદિતમ મતમ મતમ મમ, તમે લોકોને એ ચર્ચા બહુ સરસ મજાની કરી આપણે. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ વિદ્યા વિંદતે મૃતમ. આ શબ્દ તમને ઘણી જગ્યાએ વાંચવા મળે. સ્કૂલો બધી ચાલુ થતી હોય ને, કોલેજ સ્કૂલ ને એનો જે લોગો બને ને, એમાં અમારે જોઈને કોઈને પૂછે કે ભાઈ વિદ્યા માટેનું કંઈક તમે કોટેશન આપો ને તો આ જ આપે. બધી જગ્યાએ કેટલી જગ્યાએમાં જો વિદ્યા વિંદતે મૃતમ, વિદ્યાથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. એ અહીંયા કેનોપનિષદનો આ બીજા ખંડનો ચોથો મંત્ર છે, જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી. એ આખું સરસ ચર્ચા કરી ગયા આપણે. આના પછી અમે ચર્ચા કરી ત્યારે કેટલાય દિવસો ચર્ચા કરી હતી, છતાં પણ લાગે ગજી સામે જીક્યો ને નથી સમજાતું. આ સમજાતું નથી અમને. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. પ્રત્યેક બોધમાં જે વિદિત છે, પ્રત્યેક બોધમાં જે રિફ્લેક્ટ થાય છે, પ્રત્યેક બોધનો મતલબ છે પ્રત્યેક આ વિચાર જે આપણા ચાલતા હોય ને વિચારો, એ વિચારમાં જે પણ કંઈ થાય છે એ કોને થાય છે, કોને ખ્યાલ આવે છે. દરેક વિચાર, લાસ્ટ ટાઈમ મેં એક બહુ મોટું સરસ વાક્ય કીધું હતું કે જે તમારા મૃત્યુના સમયે પણ આ વાક્ય યાદ આવવું જોઈએ. મારો પ્રશ્ન જ તમને હચમચાવી નાખે એવો હતો કે રોજ આપણી સાથે સતત બનતું આવ્યું છે, કદી ને કોઈ વિચાર નથી કર્યો આ રીતે. આપણે મેં પ્રશ્ન કર્યો હતો કે આપણને બહારના દ્રશ્ય દેખાય છે કેમ કે આપણી આંખ છે, બરાબર, પછી સૂર્યપ્રકાશ છે, પછી મન છે, અને પછી મનની આગળ બુદ્ધિ છે. એમાં શું આવે છે? એમાં બહારના પદાર્થોનું જ્ઞાન મને થાય છે, તો મારી અંદર વિચાર ચાલે છે. કરેક્ટ? વિચાર હોય તો જ બધું હોય. તમારા વિચાર અહીંયા ચાલતા ન હોય તો કંઈક કહેવામાં આવે તો કોમ્યુનિકેશન ન થાય. તો આપણી અંદર વિચારોનો પ્રવાહ સતત ચાલે છે. પ્રશ્ન મેં કર્યો હતો કે વિચાર કરનાર હું છું કે વિચારને જોનાર હું છું? આ એવડો મોટો જમ્પ છે, એટલો મોટો જમ્પ છે. આ બધું અંદરનું તમારું તંત્ર મંત્ર બધું હલાવી નાખે. કદી પણ આવું વિચાર્યું નથી આપણે કે આપણે વિચાર કરનાર છીએ કે વિચારના પ્રવાહના જ્ઞાતા છે. એક પ્રશ્ન વારંવાર મારી પાસે આવે, એના પર મારે ધ્યાન દેવું પડશે. બધા છોકરાઓના ક્વેશ્ચન્સ બધા આવે ને, એમાં પ્રશ્ન સામેથી ઓવર થિંકિંગ સામે કેમ ઊભા રહેવું. ઓવર થિંકિંગ બહુ ચાલે છે, એટલે લોકોને થિંકિંગ ચાલે છે એ ખબર છે, અને ઓવર થિંકિંગ ચાલે એ ખબર છે કે આ ઓવર થિંકિંગ છે. એને પોતાને ખબર છે ઓવર થિંકિંગ, એટલે પ્રશ્ન મૂકે છે કે સામે જે ઓવર થિંકિંગનું શું કરવું અમારે. ત્યાર તો પછી મારી પાસે બહુ સમય ન હોય, પણ હવે ટોપિક સ્પેશિયલ લેવો જ પડશે. તમારા માટે કદાચ નહીં હોય, છોકરાઓ માટે બહુ મોટો પ્રશ્ન છે ઓવર થિંકિંગ. જે સબ્જેક્ટમાં, જે વિષયમાં જેટલો વિચાર કરવાનો હોય ત્યાંથી પછી આપણે આગળ જવાનું, આપણી પાસે સમય ઓછો છે.
ઘણું બધું કરવાનું હોય. એક જ વિષયમાં તમે સ્ટક થઈ જાઓ તો બીજા વિષયમાં તમે ધ્યાન ના આપી શકો. એટલે કદાચ એ કહેતા હશે કે ભાઈ જે સમયમાં જેટલો સમય દેવો છે અમને ખબર છે કે આટલો જ સમય દેવાય, પણ હાથમાં રહેતો ને વિચાર આવ્યા જ કરે છે, વિચાર આવ્યા જ કરે છે. એટલે આ વિચાર ઉપર તો આખો કેવડા મોટી મોટી પ્રોસેસ અને પ્રક્રિયા વર્લ્ડ ફેમસ થઈ ગઈ વિપસ્સના. એકદમ વિચાર ઉપર જ ને એનો પ્રિન્સિપલ ને બેઝિક એ લોકોએ ગોત્યું કે ભાઈ આપણને આટલા બધા વિચારો છે ને એ પ્રોબ્લેમ છે. વિચાર જેટલા શાંત થાય ને એટલી શાંતિનો અનુભવ વધારે થાય. તમારા જીવનમાં જોઈએ શું છે? એ શાંતિ સુધી પહોંચવા માટે એવું કન્ક્લુડ કર્યું કે વિચારો આવે છે, એ ઘણા બધા વિચારો આવે છે, એ અશાંતિ જન્મ આવે છે. તમારે જોઈએ છે શાંતિ, તો વિચારો જ કટ ઓફ કરી નાખો. અને એ એટલે વિચારધારા ચાલી કે ત્યાં પછી પ્રમાણ જેવું કંઈ છે નહીં, વિચારવા જેવું કંઈ છે નહીં, ઉપનિષદ જેવું કંઈ છે નહીં. એટલે વિચારોને સ્ટોપ કરનાર, સ્ટેચ્યુ, ધેટ્સ ઓલ. નો મોર થોટ્સ. વિચાર રહી સ્થિતિ એ આઈડિયલ કેટલા લોકોની છે? મોટા મોટા રજનીશ ઓશો અને બીજા બધામાં જે કૃષ્ણ મૂર્તિમાં માનનારા, જે પોતાની જાતને બહુ એજ્યુકેટેડ અને છે ને કે સોફિસ્ટિકેટેડ થિંકિંગના લેવલથી માનનારી પ્રજા એ આવા કન્ક્લુઝનમાં ફસાઈ ગઈ છે કે અમે બધા વિચારોને અમે બધા શાંત કરીને નિર્વિચાર સ્થિતિમાં છલાંગ લગાવવા માટે પ્રયત્નબદ્ધ છીએ, ધ્યાન કરવામાં. જમ્પિંગ ટુ ધ અનનોન. That is thoughtless status of your mind. It's a samadhi. કેવો સરસ શબ્દ છે. ગુલાબભાઈ હાલે કે નહીં? Thoughtless status of your mind is a samadhi. Just jump to this samadhi. कुछ नहीं करने का है, शांति से बैठो. क्या करने से क्या होता है? कुछ नहीं होता है. जिसने भी किया है कुछ भी, क्या मिला है? किसी को यहाँ क्या मिला है? कोई मिलने के लिए थोड़े यहाँ आए हो. आप तो अनंत के यात्री हो, प्रसार हो रहे हो इस जगत से. आइए बैठिए और ध्यान लगाइए. बस विचार को स्टॉप कर दीजिए. आपकी सारी प्रॉब्लम का मूल रूट ये विचार है. એની સામે અમારા આચાર્યો એવા બોમ્બાટિંગ કર્યા છે, એટલું બધું આમ ત્યારે આમ ખબર પડે ત્યારે આમ બેઠા અમની પક્ષની ખબર જ ન હોય એટલે બેઠા કે સ્વામીજી આવડું બધું કાં કહે છે કે આ વિચાર રહિત સ્થિતિ છે, એ હમ્બિંગ છે, એ બ્લફ છે, એ કાંઈ લક્ષ્ય ન હોઈ શકે. હવે બધું સમજાય છે કે વિચાર આપણા માટે કેટલા જરૂરી છે. એટલે આ વિચારના સંદર્ભમાં શ્રુતિ જે અહીં કહે છે ને એને પકડવાનો નજીકથી પ્રયત્ન કરે પણ પકડાતું નથી એનાથી. આ શ્રુતિ એવું કે તમને જે વિચાર આવે છે એ વિચારમાં કર્તૃત્વ તમારું ખરું કે નહીં. હું વિચાર કરું છું, જેમ તમારા કર્મમાં કર્તૃત્વ હોય તો એમ વિચારોમાં તમારું કર્તૃત્વ ખરું કે નહીં. મતલબ વિચાર હું કરું છું, કર્તૃત્વ તો નહીં, પણ સપોઝ હું કરું છું વિચાર, તો હવે હું વિચાર ન કરું. તો મુદ્દો એ છે કે તમે કરો કે ન કરો, પણ તમારું સ્ટેટસ શું છે? વિચારોનું તમારું સ્ટેટસ, તમારું અસ્તિત્વ છે એમાં અને વિચારોમાં ડિફરન્સ છે કંઈ? કે હું જ વિચાર છું? તમે વિચાર છો કે વિચાર તમારી અંદર આવે છે ને જાય છે? બહુ વિચારપૂર્વક બોલજો. તમે વિચાર છો કે તમારી અંદર વિચાર આવે છે ને જાય છે? વિચાર આવે છે ને જાય છે. તો તમે વિચાર છો કે કેમ? તો તમે કોણ છો? એ જ્યાં તમે એમ કહો કે હું વિચાર નથી, વિચારને જાણનારો છું, તો તમારે એ વિચારવું પડે કે જે વિચાર કરતો ન હોય કેવું અસ્તિત્વ હોય. જે વિચાર કરતો નથી એ વિચારને પ્રકાશે છે. ઘણી વાર વિચાર અનુકૂળ આવે, પ્રતિકૂળ આવે, વિકારી આવે, સારા આવે. વિચાર વિચાર છે, બધા આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. પણ યુ જસ્ટ બીંગ ધેર, તમે માત્ર
તમારા પ્રકાશમાં વિચારની પ્રોસેસ ચાલે છે. આમાં વિચારો ચાલે છે કે નહીં? આમાં નથી ચાલતું. આમાં જડ છે. જડ આપણે કહીએ પણ તમારી અંદર જે વિચાર અંતઃકરણમાં ચાલે એ આમ તો જડ જ છે, પણ તે નથી કેવું. પણ વિચાર આમાં નથી ચાલતા. તમારા અંતઃકરણમાં વિચારો ચાલે છે, પણ તમે પોતે આ બધા વિચારો જાણો. એટલે પ્રત્યેક વિચાર જે છે એ કોઈને કોઈ તમારા અસ્તિત્વનું પ્રતિબિંબ પડે છે એની અંદર, કે તમે છો. કે વિચાર આવે તો તમને ખબર કેમ પડે કે આટલા બધા વિચાર મને આવે છે? તમે હો તો આવે કે ન હો તો આવે? તો તમે છો કે નહીં એની વસ્તુની આપણને વધુ દ્રઢતાથી ખબર પડે કે હારા વિચારો આવે છે. અને વિચાર વગરની સ્થિતિ છે એની પણ મને ખબર પડે છે. વિચારવાળી સ્થિતિ પણ ખબર પડે છે કે બહુ વિચાર આવે, બહુ વિચાર આવે, બહુ વિચાર આવે. તમને ખબર પડે કે આવે છે. તો આ બંને સ્થિતિના જાણનારો છે એ આ બંનેથી જુદો છે. પ્રતિબોધ વિદિતમ મતમ. આ પ્રતિબોધનો મતલબ છે જે વિચાર ચાલે છે એને જાણનારો. તેને સમજવા માટે એક શબ્દ છે, બહુ ચર્ચિત છે એટલે બહુ ઓછો ઉપયોગ કરું છું. સાક્ષી. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. જોવે છે. તો વિચાર છે એને તમે જોનારા છો તો તમે જુઓ, વિચારોને જુઓ. જેમ જેમ તમે વિચારોને જોશો ને એમ એમ વિચારોની એક પ્રોબ્લેમ એનો વિચારનો એ છે કે જેવું વિચારને જોવાનું શરૂ કરશો ને વિચારનો ફ્લો ઘટી જશે. એનો જે ફોર્સ હોય ને ઘટી જશે. જેનું બીપી બહુ હાઈ રહે અને વિચારો બહુ આવતા હોય ને એને શું કરવું જોઈએ? એને વિચારોને જોયાનો થોડોક અભ્યાસ કરો. જુઓ તમને શું વિચાર આવે છે. માયા અને મિનિસ્ટર નેવર સ્ટેન્ડ ઇન્ક્વાયરી એના જેવું છે. જો શું વિચાર, આમ વિચાર ઘણા બધા આવશે પણ ખાલી તમે વિચારને જ જુઓ. મગન, છગન, મંછા, ચંપા, સફરજન, શેના વિચાર આવે છે? જે વિચાર આવે ને જો તો જોનાર જે છે પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રત્યેક વિચાર જે આવે છે એને જાણનારો. દરેક વિચાર વખતે યાદ રાખો કે તમે જાણનારા છો, કરનારા નથી. એટલે મને વિચાર આવે છે, મને જ્ઞાન થાય છે, એ બધું પાર થઈ ગયું. એનાથી પાર તમારું અસ્તિત્વ છે. હવે આવી બધી વાત કેટલી ઇઝી છે. સાવ સહેલું છે કે નહીં કિરણબેન? સ્વામીજી હવે બીજા ખંડમાં જાય તો સારું હોય. કેમ સમજાઈ ગયું? અઘરો છે ને. બસ મારે આ 15 મિનિટ તમારે એટલા માટે દીધી કે ભગવાન પાસે કા લખે જ અહીંયા કે આટલી બધી મોટી વાત કર્યા પછી શ્રુતિને પણ થયું કે હાર થોડુંક અઘરું થઈ ગયું છે. થોડું કથ્યતે ઇતિ કથા. હવે મજા આવશે. તાળીઓ પિક્ચરમાં આવે ને સીટી પાડે ને ચિચિયારી થાય ને આવ્યો હીરો આવ્યો. એમાં આપણા માટે આપણા જેવો ટોપિક હવે આવ્યો. શું ટોપિક આવ્યો? કથા. કથા એટલે વાર્તા. શું છે વાર્તા? વાર્તા રે વાર્તા બાપો ચોર ચાર એવી કથા શરૂ થાય છે. શ્રુતિ, શ્રુતિમાં આખા વેદના શિરમોડ રૂપે ઉપર બિરાજમાન છે. એમાં ખિલખિલાટ હસે છે. આ છોકરાઓ બધા ગંભીરતાથી સ્વામીજીને અમે નોટ પેન અને બધું પેલો ટેબલ બેબલ ને લઈને બધા બેઠા છે. એવા જ અને ભણવામાં કેવા ગંભીર ન હોય, સમજે કઈ નહીં. જરાય ચિંતા ન કરો, માં હશે કે મને ખબર છે ભાઈ તારી કેપેસિટી કેટલી છે, તું ભલે ગંભીરતાથી બેઠો છો એ બહુ સારું સમજાવે છે પણ તને સમજાશે નહીં આ. એટલે હવે શ્રુતિ શું કરે છે? કથા. કથા એટલે વાર્તા કરે છે. તો અહીંયા જે વાર્તા જે છે આખ્યાયિકા છે. હવે આખ્યાયિકા શું કામ કહે છે? તો કે બહુ હાયર લેવલની બધી વાતો હોય એ જ વાતને, એ જ વિચારોને પણ કોઈને કોઈ ઘટના દ્વારા કહેવામાં આવે, એક્ઝામ્પલ આપવામાં આવે તો ઇઝી બની જાય, સરળ બની જાય આપણા માટે સમજવી. એનો એસન્સ કંઈક પકડાય. તો વાર્તા જે છે એ શેના માટે આખ્યાયિકા છે? તો કે વિજય અસ્માકમ એવાયમ મહિમતે. મહિમેતી, મહિમેતી, મહિમા ઇતિ, મહિમા ઇતિ. આ અમારું વિજય છે, આ અમારો જ મહિમા છે. આ વાર્તાનું નામ છે. આ અમારો જ વિજય છે, આ અમારો જ મહિમા છે. તો
જીવનમાં સફળતા અને જીવનમાં આવતી નિષ્ફળતા જરા વિચારપૂર્વક મને કહેજો, બંનેમાંથી અઘરું શું છે એને ડાયજેસ્ટ કરવી, સફળતા કે નિષ્ફળતા? હે, આટલા વર્ષોથી હું પ્રશ્નોત્તરી કરું છું, ક્યારેય કોઈ દિવસ લગભગ એકાદ બે પ્રશ્ન કદાચ ક્યાંક આવી હોય તો ખબર નથી, ક્યારેય કોઈ મને પૂછ્યું નથી કે સામેજી સફળતા અને ડાયજેસ્ટ કેવી રીતે કરે. કોઈ ઇવન ચર્ચા ન કરે નહીં. સફળતાને કંઈ ડાયજેસ્ટ કરવાનું હોય? દેટ્સ ઓલ. યુ ગોટ સક્સેસ. ચાલો ભાઈ, માન સન્માન છે ને રેડી રાખ્યા છે, દેવો ઓઢાડો. મને લાગે મારા જીવનમાં, સાધુ જીવનમાં, મને કોઈક પૂછે કે સ્વામીજી તમને સાલ વધારે ઓઢાડવામાં આવે છે કે તમે કોઈકનું સન્માન વધારે કર્યું છે? એનો જવાબ મારી પાસે નથી. સન્માન મને કોકે મારું કરે છે કે મારે કોકનું કરવાનું આવે છે? સાલ ઓઢાડો, આ ઓઢાડો, ડાઉન ડાઉન, ફોટા પાડો, રિટર્ન, ફોટા પાડો, રિટર્ન. તો એમાં શું ડાયજેસ્ટ કરવાનું આવે? તમે જાઓ ને તમને ઉઠાડે ને પાછા કેવા ના, મને ના આપજો, મને ના આપજો, ના લઈ લે નહીં, મને ના આપજો બરાબર છે, પછી મારે કેવું પડે કે આ મારો પ્રસાદ છે, પછી લઈ લે, એટલે સંકોચ થાય. તો એમાં સંકોચ થાય ને બધું એટલા માટે કે જે સન્માન થાય છે એ તમારી અંદરની સાત્વિક વૃત્તિનું સન્માન થાય છે. પણ ઝડપથી લોકો આ વસ્તુને જોઈ ન શકે. સન્માન કોનું થાય? તમારું નહીં, તમારી અંદર રહેલી ધાર્મિક, સાત્વિક, કોઈને કોઈ કળા છે, કોઈને કોઈ સુંદર વસ્તુ છે, જેથી કરીને સમાજનો નિયમ છે કે જેની અંદર જે શ્રેષ્ઠ હોય ને એનું હંમેશા સન્માન કરવું, અને જેની અંદર જે પ્રોબ્લેમ હોય ને એની હંમેશા નિંદા કરવી. તો એ સમાજમાં ફેલાઈ જાય. તો પછી લોકો પોતાના સન્માન માટે પણ શ્રેષ્ઠ માર્ગે ચાલે, એ પરંપરા છે. તો સફળતાને ડાયજેસ્ટ કરવાની હોય કંઈ, અને આખી સ્ટોરી એના ઉપર છે. સમાજને તમારા સ્ટોરી ખાસ કહેવા જેવી છે. સ્ટોરીનું રહસ્ય એ છે, સિક્રેટ એ છે કે આ મારું વિજય છે, આ અમારો જ વિજય છે. ખાલી અમારો અસ્માકમ એવ, આ જકાર શું બતાવે? આ વિજય છે, અમે જીત્યા. કોનો વિજય છે? અમારો નહીં, અમારો જ વિજય છે. દેવો અને અસુરો વચ્ચેનો યુદ્ધ થયું, ઘર્ષણ થયું, અને પછી દેવતાઓએ શું કીધું? અમારો જ વિજય છે, અમારો જ મહિમા છે. તો આ શું બતાવે છે? હે, ચલો લિસનર્સ કેટલા એલર્ટ છે મારે જાણવું છે. શું એની અધર વ્યૂ? યુદ્ધ થયું, દેવતાઓ જીતી ગયા, અને દેવતાએ શું કીધું? અમારો જ વિજય છે, અમારો જ વિજય છે, અમારું જ મહિમા છે. અને બસ શું સાબિત થાય? હે, this is called think differently. એનો મતલબ કે એ સમયે પણ દેવતાના અસુરોના યુદ્ધ થતા. આટલા વર્ષો પહેલા દેવતાના અસુરોના યુદ્ધ થતા. અસુરો જેવું છે આજે છે કે નહીં? તો વી આર એટ જંગ, વોર, વી આર એટ વોર. આજે જ છે. ખાલી 1947 પછી જ છો તમે લોકો વોરમાં. 1000 વર્ષ તો ઓલરેડી ગુલામ થઈને જીવીએ છીએ. સંઘર્ષ, લડાઈ અને અસ્તિત્વની લડાઈ જે કહેતા હોય એ કોન્સ્ટન્ટ છે, એનો એન્ડલેસ છે. એનાથી વધારે ક્રાંતિકારી શબ્દ આપું છું, એન્ડલેસ છે વોર. આમાં જીતવાનું જે છે ઇટરનલી છે જ નહીં. તમે જીતો છો, પાછા હારી જાઓ છો, વળી પાછા જીતો છો, વળી પાછા હારી જાઓ છો, પાછા એ જીતી જાય સામેની સત્તા, વળી પાછા તમે જીતો. આ પ્રોસેસ છે, આ યુનિવર્સની, બ્રહ્માંડની પ્રોસેસ છે. એને પેલા સ્વીકારી લ્યો કે આ રહેવાનું છે, આ કદી બંધ નહીં થાય, કદી બંધ નહીં થાય. એ સમયમાં બાદ દેવતા અસુરોના યુદ્ધ થયા, અને કોકવાર અસુર જીતે, કોકવાર દેવતા. હવે સ્ટોરી જે છે એ સ્ટોરી એવી છે કે દેવતાઓ જીત્યા, અને પછીનું વર્ણન છે કે જીત્યા પછી શું છે?
તો કે ઓલી પાર્ટી કહેવાય ને, મેચ જીતે પછી કઈ પાર્ટી હોય ક્રિકેટમાં? એક પાર્ટી હોય જે લોકો જીતી જાય ને એની વિનિંગ પાર્ટી હોય. હા, એને કંઈક કહે લોકો વિનિંગ પાર્ટી, એવી પાર્ટી હોય ને એમાં કેપ્ટન ને ટીમના છોકરા બધા નાચે અને પછી એમાં એક એક વ્યક્તિ બોલવાનો આવે, મેન ઓફ ધ મેચ કોણ થયો? તો કે હું થયો, આટલી વિકેટો મેં લીધી. રન કોને કર્યા? તો કે મેં કર્યા, 218 રન કર્યા, ઓસ્ટ્રેલિયાની સામે જીત્યા. જેવી તેવું વાત સમજો છો? આટલા સ્કોર મેં કર્યો છે, આવા કેચ તો મેં પકડ્યા છે. આવી બધી પોતપોતાની જે શ્રેષ્ઠતાઓ હોય એના છડે ચોક એનો એલાન કરવામાં આવે કે ઓહો અદ્ભુત, જે બોલે એ તો બોલે, સાંભળનારા તાળી પણ પાછા એના બોલેલા વાક્યને વધારે ઓપ મારે એટલે ફૂલાઈને ફૂલર સુધી બેસ્યા હોય. 50 કિલોનો બની જાય 80 કિલોના. મારા જેવું કોઈ નથી. આવડો મોટો પ્રોગ્રામ કરી નાખ્યો. શું સમજો તમે? સમજો શું તમે? થાય કોઈ થયા? એ મોટું વાક્ય છે. કોઈથી થાય? તમે કરી ગયા તો ઓલોય કરી ગયો, આ કરી ગયો તો ઠીક છે, તો ઠીક છે, બધા કરે, પણ તમે કરી ગયો કોઈ કરી કેમ નથી? અને તમે કરી ગયા ભાઈ ભાઈ. જ્યાં જાવ ત્યાં માન સન્માન, ઓહો. આ તો કેટલા મેચોનો વિક્ટરી વિજેતા, કેટલા મોટા મોટા પ્રોગ્રામો, સરસ મજાના પ્રોગ્રામો કરનાર મહાત્મા આવ્યા છે. પ્રોગ્રામો કરનાર મહાત્મા હોય કઈ? મહાત્મા તો પોતાની અંદર ઊંડાણમાં જઈ, પોતાના અંતર પ્રદેશમાં જઈને બેસી જાય ને એનું મહાત્મા કહેવાય. આ પ્રોગ્રામને આન તેને ભેગા કરવાના એ સામાજિક કામ છે. મહાત્મા તો બિચારા પરિસ્થિતિને ધ્યાન બિચારા એટલા માટે કે એનું કામ નથી તો એ કરે છે. કોઈ ન કરે શું કરવાનું? ને કરવા જેવું છે કે ભાઈ ચલો સનાતન ધર્મ માટે છે એટલે બધાના હિતને ધ્યાનમાં રાખીને એ ઇનિશિયેશન લે, બાકી એનું કામ નથી. આ તો મહાત્માનું કામ છે બધા ભેગા કરવા, સમાજોને ભેગા કરવાને, ઉત્સવો કરવાને, જ્ઞાનયજ્ઞ કરવા બરાબર છે. બાકી આ મહાત્માનું કામ છે નહીં, પણ કરે. પરિસ્થિતિ એવી આવે તો પછી મહાત્મા પોતાનો રોલ નિભાવે, પણ એનું કાંઈ એમાંની મહત્તા કે મહાનતા નથી. સુબોધ મુનિ એવા હશે ને એ કોમેન્ટ્સ કરે, કટાક્ષ કરે. લોકોની માનસિકતા જુઓ. લક્ષ્યવેદ સક્સેસ થયો કોને કારણે? લોકો એમ માને કે લક્ષ્યવેદ તમારો જે કરો તો પહેલાનો 2022નો એ ગ્રાન્ડ સક્સેસ થયો. શું કામ થયો? કેવી રીતે થયો? સ્વામીજી સફળ થઈ ગયા. અચ્છા, કેવી રીતે થયો પ્રોગ્રામ સફળ? કોને કારણે થયો? હે કિંગ ગૌતમ ભગવાન કેવી સફળ થયું? શું થયું તે સફળ થયું? તમે સિક્કો મારો છો. એટલે કહેવાનો મતલબ છે કે ગંભીરતા જેને ખબર હોય ને એને હાસ્યાસ્પદ લાગે કે આ તો સ્વામીજીના આશીર્વાદ લઈ ગઈ, એ વાત જુદી છે. બાકી એ આવીને એને કારણે આપણે સફળ થયા ને એ બધું હાસ્યાસ્પદ છે. જસ્ટ લાઈક ફની, ઇટ્સ અ ફની જોક જેવું છે. કોઈ પણ વસ્તુ કંઈ સફળ થાય કે કંઈક શ્રેષ્ઠ થઈ જાય તો એ હંમેશા તમે યાદ કરો આપણા શબ્દો શું હોય છે. જ્યારે તમે જોજો ક્યારેય મિસ નહીં થયા, ક્યારેય મિસ નહીં થાય, એક વખત પણ મિસ નહીં થયા. તમે મને સાંભળજો, જોજો હું તમારી વચ્ચે રહું છું, કેવી રીતે રહેવાય, ક્યારે કઈ પછી કેવો સામનો કરાય એવું તમને ઘણી વાર કહું છું ને ઘણી વાર હું કરી બતાવું છું કે આમ કરજો. શું કામ ગયા હતા દ્વારકા ભાઈ? કૃષ્ણ. આ ટીચિંગ છે મોટું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરો અને શ્રેષ્ઠ જે કરો છો એ કર્તૃત્વને ભગવાનને આપી દો. ક્યાંથી શીખ્યા? કેનોપનિષદમાંથી. શું કામ? તો કે એમાં ભૂલ કરી ગયા દેવતાઓ. વિક્ટરી પાર્ટી સેરેમની જશ્ન મનાવે નહીં, એમાં બધા દેવતાઓ કે અસ્માકમ વિજય, અમે બધા જીત્યા છીએ. વિજય અસ્માકમ એવા મહિમતે, અમારી મહિમા તમે જુઓ, અમે જીત્યા. ત્યાંથી સ્ટોરી શરૂ થઈ છે. એટલે બધા દેવતાઓ જીત્યા અસુરો સામે અને દેવતાઓ પોતપોતાનું કહેવા માંડ્યા, જુઓ મારા જેવું કોઈ નહીં, જુઓ મારા જેવું કોઈ નહીં, જુઓ મારા જેવું કોઈ નહીં. એટલે થોડું ભગવાનને થયું કે આ થોડું હવે વધારે પાર્ટી ચડી છે આ લોકોને, થોડી ચડી ગઈ છે વધારે. અને ભગવાન એવો છે કે જેની ચડી હોય ને એ કદાચ બીજા વ્યક્તિને ખબર પડે કે આને ચડી ગઈ છે પણ ઉતરતા ના આવડે.
ઘણા હોય પ્રોબ્લેમ સોલ્વ કરે પણ સમાધાન ના આપે. ઘણા કેવું હોય કે ભાઈ પેટ્રોલના ભાવ બહુ વધી ગયા છે, પેટ્રોલના ભાવ વધી ગયા, શું કરું? તો કે તમે બધી જગ્યાએ ઢાળિયા કરી નાખો, ઢાળિયા. કેમ શું થાય એનાથી? તો કે ઢાળિયા ઉપર જયારે ઉતરે ત્યારે ગાડી બંધ રાખો હોય કે પેટ્રોલ બચશે કે પછી કે ચડશે તો કે જો અમારી પાસે નથી. પ્રશ્નનું સમાધાન છે પણ 50% ગાડી ઉતરી જાય, એમાં પેટ્રોલ જરૂર ન પડે. પછી શું? તો કે પછી ખબર નથી મને. તેવી રીતે આ આખી જે થયું એટલે બ્રહ્મને ઈશ્વરને થયું કે આવું કંઈક ખોટું થાય છે. એટલે ભગવાને શું કર્યું? ભગવાને આ લોકો બધા દેવી આખી પાર્ટી હાલતી હતી ને, જ્યારે પાર્ટી, ત્યારે ત્યાં ભગવાન એક તેજસ્વી યક્ષનું સ્વરૂપ લઈને આવ્યા. યક્ષ રૂપેણ તેજસ્વી યક્ષ, અને પ્રકાશમાન દેદીપ્યમાન પ્રકાશ ત્યાં પ્રગટ થયો. થોડોક દૂર આગો અહીં પાર્ટી હાલતી હતી. અગ્નિ દેવતા અને વાયુ દેવતા અને એ બધા કેપ્ટન કોણ? ઇન્દ્ર દેવતા. એટલે પાર્ટી બરાબર જામી હતી. ઓહો, અમારા જેવું એકબીજા વખાણ કરે. પછી એ જોવા જેવું હોય. તું મારા કર ને હું તારા કરું, તું જેટલા કહેશ એટલા હું કરીશ, એમ એકબીજાને વખાણ. ભાઈ બાપા મીંડું થવા. ને ત્યાં દેવતા આવે, દેવ આવ્યા, યક્ષદેવ ભગવાન પ્રગટ થયા. એટલે થયું કે આ કોણ છે? Who is this? આ એવું કોણ છે કે જેને આપણે ઓળખતા નથી? હે, દેવતાને ખબર નથી કે કોણ છે. એટલે જાત વેદેશ અને માતર ઈશ્વાને એટલે કે અગ્નિ દેવતા અને વાયુ દેવતા અને બધા મૂંઝાણે કે આ છે કોણ? એટલે અમારા સ્વામીજી એવી સરસ સ્ટોરી કરે, પૂજ્ય સ્વામીજી. અને એ એમ કે એ ઊભા હોય ને જ્યારે દેવતાઓ બધા કે તું જા પેલા જેને તપાસ કર છે કોણ. ગયા તો કોણ જશે પેલા? એટલે અગ્નિ દેવતા ગયા. ચાલો હું જાઉં છું. થોડા દૂર હતા, પૂછવા માટે કે હું આર્યો, તમે કોણ છો? પ્રકાશમાન તેજસ્વી, જેમ અમને ખબર નથી. એટલે અગ્નિદેવ પૂછે કે હુ આર યુ, કોણ છો તમે? એટલે સામે યક્ષે પૂછ્યું તું કોણ છે? પેલો જ ફટકો માર્યો ભગવાન. હવે અગ્નિ દેવતા હોય બરાબર ને. હવે ધારો કે અમારા સ્વામીજી એક્ઝામ્પલ આપતા હોય, હજી મને યાદ આવે, હજી જ એક્ઝામ્પલ તમને કહું કે તમે ફ્લાઇટમાં જતા હો અને બાય ચાન્સ ક્યાંક કોઈ ઇમરજન્સી કામ માટે અમિતાભ બચ્ચન પણ નીકળે અને તમારી બાજુની સીટમાં બેસે અને સ્માઇલિંગ ફેસ પૂછે કે વોટ્સ યોર ગુડ નેમ પ્લીઝ. તમે કહો કે અમારું નામ છે. તમે પાછું સામે એને ઇમ્પ્રેસ કરો, વોટ્સ યોર ગુડ નેમ પ્લીઝ. કેવું ફીલ થાય અમિતાભ બચ્ચનને? કહો કે તું મને નથી ઓળખતો, હું અમિતાભ બચ્ચન કેબીસી, મને ઓળખતો નથી મને. એટલે યક્ષે કીધું હું આર યુ, તું કોણ છે? તો અગ્નિ કીધું કે હું તો અગ્નિદેવ છું, આખા જગતનો ભક્ષક, જગતને બાળવાનું સામર્થ્ય મારામાં. અચ્છા, કંઈક ઓલરેડી ટાઈટ થઈને આવ્યા હતા, હવે હવા કાઢવાની હતી દેવ ભગવાન. આખા જગતનું બાળી શકું. એટલે યક્ષે એક તણખલું સૂકા ઘાસનો તણખલું મૂક્યું, આને બાળી દે. અગ્નિ કે વોટ, આટલું સાવ નાનું? અમિતાભ બચ્ચને કીધું એક લીટીનો ડાયલોગ બોલી દે. આવડા પિક્ચરો મેં કર્યો ને એક લીટી આને? તો કે તું કહેશ ને કે હું અગ્નિ છું, અને બાળી બતાવ. એટલે અગ્નિએ ઠીક તું કહેશ તો હું કરું. થોડીક વાર ટ્રાય કરી, બળ્યું નહીં. થોડીક વાર વધુ ટ્રાય કરી તોય બળ્યું નહીં. પછી સંપૂર્ણ પોતાના અસ્તિત્વની તાકાતથી બાળવાનો પ્રયત્ન કર્યો, તણખલું બળ્યું નહીં. એટલે અગ્નિ દેવતા પાછા બેક, જે જીતેલા હતા, જે કેફ ચડેલો હતો, ઉતરી ગયો અને પાછા આવ્યા. એટલે વાયુ દેવતા ઇન્દ્ર કે શું થયું? કે તું જા, હવે તારો વારો છે. આઈ ડોન્ટ નો હુ ઇઝ હી, મને ખબર નહીં કોણ છે તારો, તને કે તું જા હવે. એટલે વાયુ દેવતા કે હું જાઉં? એટલે વાયુ દેવતા ગયા. કોણ છે? સેમ પ્રશ્ન. યક્ષ કે તું કોણ છે? તો કે હું આખા જગતને ઉડાડી શકું એવો વાયુ છું. તો આ તણખલાને ઉડાડી બતાવ.
પછી વાયુએ પ્રયત્ન કર્યો, એવો પ્રયત્ન કર્યો, ઉડ્યું ને જોરથી ફૂંક માર. કારણ કે મને એ બધું દ્રશ્ય દેખાય. અમારા સમયમાં અમે નાટક કર્યું હતા પૂજ્ય સ્વામીજીના એક કોર્સમાં. આ કેનોપનિષદ નાટક, એક ઇન્દ્ર બને ને એક યક્ષ બને ને પછી જે વાયુ બનેલો હોય ને એ એકદમ થોડોક હેવી બોડીવાળો હોય અને અહીંયા જોરથી ફૂંક મારે, એવી જોરથી મારે તણકલું બાંધેલું હતું, હલે જ નહીં ત્યાંથી. નાટક હતું અમારું. તો વાયુ દેવતાથી પણ કાંઈ થયું નહીં. એટલે વાયુ દેવતા પાછા ગયા, અગ્નિ આમું જોયું એટલે વાયુ કે મને થપ્પડ પડી જઈ ગયા. ઇન્દ્રને તો કહેવાય નહીં કેવી થપ્પડ પડી છે અમને, આટલું અભિમાન કરતા હતા. હવે આવ્યા રાજા ઇન્દ્ર મેદાનમાં. આઈ વિલ ટ્રાય, આઈ એમ ધ કિંગ ઓફ દેવતાસ. એટલે ઇન્દ્ર દેવતા ગયા. ઇન્દ્ર દેવતા જેવા ગયા ને યક્ષ અદ્રશ્ય થઈ ગયા. યક્ષ અદ્રશ્ય થઈ ગયા. ત્યારે પછી ઇન્દ્ર દેવતાને થયું કે હારું આ કોણ છે. અને બીજા બે ભેગા આવી કે ઓલા બે કે અમે તો નસીબદાર છીએ કે વાતું તો તમારે તો વાતું નથી. આમ તો ત્રણેયને ધબાધબી બોલી ગયા. ઇન્દ્ર ને બિચારાના રાજા કોમ્યુનિકેશન ન થયું. એટલે ઇન્દ્ર ને અગ્નિ ને વાયુ ને થયું કે આ કોઈક એવું કોઈક છે કે જે અમારા બધા કરતા વધારે ચડિયાતો છે. અને પછી સરસ મજાની ઘટના ઘટે છે. અને પછી રડે છે ઇન્દ્ર દેવતા કે તમે જે પણ દેવ હો એ પેલા પ્રગટ થાઓ, અમને કહો કે તમે આ સાથે વાત તો કરી, મારી સાથે વાત પણ ન કરી. અમે સાવ એવા ગયા ગુજરાતી, તમે વાત કરવા ત્યારે તમારી સાથે પ્લીઝ હુ આર યુ, તમે કોણ છો, કંઈક તો તમે છો. અને પછી ધડાકો થાય છે, ઉમા દેવી પ્રગટ થાય છે. ઉમિયા માત કી જય. ઉમા દેવી પ્રગટ થાય છે. અને પછી કહે છે કે તમે ચિંતા ન કરો, આ તમે જે જોયું યક્ષ એ સાક્ષાત ઈશ્વર છે, તમારા બધાનો નિયામક છે. અને એ છે ને એની શક્તિ છે ને તો તમારામાં શક્તિ છે કરવાની. જો એ શક્તિ ખેંચી લે ને યુ વિલ બી ફિનિશ, તમે કાંઈ ન કરી શકો. એટલે આ જે ઘટના જે છે અને પછી આખી જે સ્ટોરી છે અહીંયા પૂરી થાય. અને પછી એને પ્રણામ કરે અને પછી યક્ષ પ્રગટ થાય અને બધાને આશીર્વાદ આપે. અને યક્ષ કહે કે તમે ક્યારેય અભિમાન ન કરજો. એટલે આ આખી સ્ટોરી આખ્યાયિકા જે છે ને એનો મેઇન સમજવાનો મુદ્દો એ છે કે આપણા જીવનમાં આપણે સમજવાનું કે આપણે આજે ઇન્દ્ર ને આ બધા આપણી બધી જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, એ બધા જે છે એનાથી તમે કંઈક શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરો, પણ તમે એના કરતા નથી. કારણ કે એની અંદર જે સામર્થ્ય મૂક્યું છે એ તમે નથી બનાવ્યું, એ તો પ્રકૃતિએ મૂક્યું છે, એ તો ભગવાને મૂક્યું છે. તો વિજય કોનો છે, તમારો કે ભગવત સત્તાનો? તમે વચ્ચે નીકળી જાજો. પ્રયત્ન કરતી વખતે તમારું કર્તૃત્વ તો કામ કરે, એ બહુ જરૂરી છે ને એને રાખો. તમે બહુ જબરજસ્ત મહેનત કરો, જબરજસ્ત મહેનત કરો. અને એકવાર સફળતા મળે ને પછી તમારી નવી એક્ઝામ શરૂ થાય. સફળતા પછીની એક્ઝામ શરૂ થાય. એ એક્ઝામ એવી શરૂ થાય કે સફળતાનું શ્રેય તમે કોને આપો છો? જેટલું તમે સમજેલા હો ને એને તમે આપશો. સફળતાનું શ્રેય કાં તમે માતા પિતાને આપો ને કાં તમે ગુરુજીને આપો ને કોઈને ના આપો. સૌથી પહેલાં તમારા પોતા ઉપર લ્યો કે અહીં તો હવે સ્વામીજી 18 કલાક વાંચ્યું છે, ન શેનું રિઝલ્ટ આવે? તો આવે ને આ બધા CA વાળા હોય ને, CA કરનારા છોકરા છોકરી હોય ને એ લોકોમાં એક તો બિચારા 18 કલાક એવું બધી મહેનત કરે અને પાસ થાય એટલે પાછા કેટલા 5% 10% કેટલું આવે છે CA? 8 થી 10%. 100માંથી 8 છોકરાઓ પાસ થાય. ખાલી પાસ જ થવાનું, બધું પર્સન્ટેજ લેવાનું હોય. પણ એ કેવું ફીલ થાય અંદરથી, એમ ખાલી પાસ થવાનું નહીં, એમ કે તમે 100માંથી 8 જણા હોય એમાં તમે એક છો. અને CA વાળાને પાછું કેવું હોય કે એ લોકો મહેનત કરે અને પેલા ટાઈમે પેલા એટમમાં પાસ કરે જરૂરી નથી. એનો એક સરસ જોક મેં વાંચ્યો તો મને એવો ગમ્યો. છોકરો ફ્લાઇટની અંદર બેસે છે
ત્યાં નર્સ ઓલી શું આપણે એરોસ્ટેસ આવે એ દેખાડે નહીં, છોકરાને દેખાડે. ત્યાં ઇમરજન્સી વિન્ડો લખેલી હોય. એટલે બેન કહેશે કે તમે અહીં નહીં બેસી શકો. એ કે ભાઈ અહીંયા કેમ નહીં? તો કે તમે સીએના સ્ટુડન્ટ છો ને? તો કે હા. તો કે એના શું કોન્સલ છે અહીં બેસવાથી? તમે સીએ કહો તો કે હા. પાસ કહો તો કે હા. તમે ન બેસો કેમ? તો કે આ ફર્સ્ટ એટમમાં ખોલવાની હોય. સીએ વાળો કદી ફર્સ્ટ એટેમ્પમાં હોય જ નહીં, થાય જ નહીં ક્યારે. તો કે એના આ ઇમરજન્સી વિન્ડો છે, પેલા ધડાકે ખોલવાની હોય. આઈ લાઈક ધ સેન્સ ઓફ હ્યુમર. પ્રેઝન્ટેશન મને બહુ ગમ્યું. તો કહેવાનો મતલબ છે કે આપણા જીવનમાં જે અભિમાન આવે છે એ અભિમાનને આપણે સાઈડમાં રાખવું. તમે જેનાથી સફળતા મેળવો છો એ તમારા માટે કયા કયા તમારા પાસે સાધનો છે? ઇન્દ્રિયો, તમારું મન, તમારી બુદ્ધિ, તમારો વિવેક, તમારી અંદરનું સામર્થ્ય, તમારો મેધાશક્તિ, તમારો અહંકાર, ઈગો એવો એક્સ્ટ્રીમ લેવલમાં ડેવલપ થયો છે કે એને ધડાધડ બધી ખબર પડે અને તમે એક પછી એક શૂટ આઉટ કરો. તમારા પ્રોબ્લેમ્સને, સમસ્યાઓને, તમારા વિરોધીઓને શૂટ આઉટ કરી નાખો. અને જો મેદાન આખું ખાલી તમે જુઓ એટલે તમને એક ફિલિંગ થઈ જાય. તમને તો થાય, લોકો તમારી અંદર ન થાય તો તમને ભરશે. તમે એટલે તમે કેવું કરી ગયા. કારણ કે એ પોતે ન કરી શકે. તમે કહો તમારું બહુ લાગે એને. જે લોકો ચા જેને ચાખી જ ન હોય ને એના માટે મારું મૂલ્ય જ ન હોય કે સામે જે ચા મૂકી શું હવે એમાં શું ચા ચાખી જિંદગી પર ચાખી જ ને તમે મૂકવાની વાત કરો છો. પણ જે આખો દિવસ સવારથી સાંજ સુધીમાં 3-4 ચા જોવે ને અંદરથી એક પ્રકારનું એટ્રેક્શન જેને કહેવાય ને આકર્ષણ, એ ચા જોવે ને પાણી પાણી થઈ જાય. ચા આવાજ દો. હવે એ એમ જોવે કે ભાઈ આને સામે જે ચા મૂકે, ઓહો ભાઈ ગજબ હો, તમે ચા મૂકી દીધી. હા એ છોડી શકતા નથી એટલે વખાણ કરે છે. વખાણ કરે એટલે ક્યારે એ રાઈને ભરાવા દેવી જ નહીં. આ પરંપરાના બ્લેસિંગ્સ કે આશીર્વાદ છે કે તમે સફળ થશો, તમારા જીવનમાં બધું જ તમને મળશે, પણ એનું શ્રેય કદી પણ તમારા માથે ન લેજો, કદી પણ નહીં. ભગવાન ભાષ્યકાર આદિ જગતગુરુ શંકર ભગવાનનો અવતાર છે. એ જ્યારે અવતાર લઈને આવે ત્યારે પણ એમ કે ભાઈ આ તો અમારી પરંપરા આવું કહે છે એમ કહીને વાત ન મૂકે. હું કહું છું એવું નહીં, મારો સિદ્ધાંત છે એવું નહીં. આ તો શ્રુતિનો મત છે. શ્રુતિ મત તર્કોનું સંધિયતામ. આ શ્રુતિનો મત છે. આ મારા ગુરુજનોની કૃપા છે. સૌથી પહેલા ગ્રંથની શરૂઆત કરતા પહેલા એ પ્રાર્થના કરે પોતાના ગુરુજનોને. શેના માટે? સફળતા માટે. તો તમારી પાસે બુદ્ધિ તો છે, તો તમે સફળ નહીં કરી જવાને? અરે ભાઈ, એ સફળતા પ્રભુ કૃપા વગર ન થાય. આખી કથા, આખી વાર્તા જે છે એમાં સમજવા જેવું એ છે કે સૌથી પહેલાં આપણે કંઈ પણ સફળતા હોય એનો શ્રેય આપણા મસ્તક ઉપર ક્યારેય ન લેવો. કારણ કે એ વાસ્તવિકતા છે કે તમારાથી નથી થયું. ન લેવો એટલે ભાવ એવો રાખવાનો કે ભગવાન પણ તમે કર્યું હોય. હા, એવું નથી. આ ભાવ રાખો, ભાવ. આ તમે નથી કર્યું, ભાવ રાખો. એવું નથી તમે ખરેખર નથી કર્યું. જેને કર્યું છે એમાં કેટલી સત્તા, કેટલી સંભાવના એવી છે કે જે તમારા હાથમાં નથી, તોય થઈ. તો કોણે કર્યું? શું કામ કર્યું? ધેટ્સ ગ્રેસ, ધેટ્સ કૃપા. શું કામ કરે છે ઈશ્વર કૃપા તમારા પર? કારણ કે છે, તમે કૃપા પાત્ર બન્યા છો. તો કૃપા પાત્ર બનવા માટે જે રસ્તો બતાવ્યો કોને? શ્રુતિએ, વેદે, ઋષિમુનિઓએ, ગુરુજીએ આ રસ્તો બતાવ્યો. અને એની કૃપાને એના આશીર્વાદ કે વિઘ્ન આવવાની સંભાવના હોવા છતાં વિઘ્ન ન આવ્યા. બધી જ સંભાવના હોય કે વિઘ્ન આવશે પણ ના આવ્યા. દેટ ઇઝ ધ ગ્રેસ. એટલે એના માટે આખ્યાયિકા છે. અને આખ્યાયિકાનો બીજો અર્થ એવો પણ છે કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોહી, ચાહે બિરંચી શમ શંકર હોય. ઉમા છે એ સદગુરુના સ્થાને છે. અને એ આવીને બતાવે કે ઈશ્વરની કૃપાથી બધું થાય છે અને એનો શ્રેય એને આપજો. તમે જીતી પણ જશો ને તો પછીની કસોટી અઘરી છે કે જીતવાનો જે અહંકાર છે એને છોડશો કેવી રીતે? જીતવાના અહંકારને કેમ છોડશો? એટલે તમે જુઓ સમાજની અંદર આ બહુ જ મોટો પ્રોબ્લેમ ચાલે છે કે
વ્યક્તિની સફળતાઓને બહુ સન્માનવાનો આવે, સન્માન કરવામાં આવે સફળતાઓને. પણ એ લોકોનું સમાજનું તો કામ જ નથી કે આ સન્માન કેવી રીતે લેવાય, એ સન્માન કરનાર વ્યક્તિને શીખવે. એ તેનું કામ જ નથી. અમે ક્યાંક સ્ટેજ પર બેઠા હોય તો અમે કાકરી મારી દઈ, આ સન્માન લેવાય નહીં, આ સન્માન તમારું નથી. હું એમ કહું ને કે સન્માન જે છે એ તમારી શક્તિ નથી, થોડોક તો વ્યક્તિ ડાઉન થાય. આ મારું નથી, મારી અંદર કોઈક શક્તિ છે, તો કે શક્તિ મારી નથી, તમારી ક્યાંથી છે? એ શક્તિ તો ભગવાનની છે ને ભગવાનની શક્તિએ કામ કર્યું તો તમારામાં પ્રગટ થઈ. ધેટ્સ ઓલ. કરનાર શક્તિ ભગવાનની. ઇવન તમે જેનો ઉપયોગ કરો ઉપાધિ, એ વસ્તુ ભગવાનની, બધું જ ભગવાનનું. તો તમારું શું? હે મુસાભાઈ, તમારું શું શું કહેવાય કચ્છીમાં? આંજો કરો. મુસાભાઈ હાંચો, હાંજો કરો. મુસાભાઈ તોજો કરો, હાંચો તોજો કરો. કરો ના ભા, કરો ના ભા. કી ના હવા પાણી, કી ના હવા પાણી, હવા પાણી જ. કચ્છીમાં શું કહેવા પાણી? કી ના. બેન સમજી? કી ના. હા એને કહીશ કચ્છી, એમાં છે ને કચ્છીમાં બોલે છે. થોડીક મારા હાવભાવ છે ને સમજે કે સમજે તો બહુ બ્રિલિયન્ટ છે ને. બહુ ગોગા જેવો લાગે એની પાસે કે તમે બોલો છો મને થોડુંક સમજે, થોડુંક નથી સમજાતું. પછી હું જયારે ગુજરાત પણ ત્યારે એનું મોઢું એવું થઈ જાય. એટલે કચ્છીનું બધું આવું છે. એટલે આ સ્ટોરીમાં એક ગુરુની મહત્તા પણ સમજવામાં આવે કે ઉમા છે એ ગુરુનું પ્રતીક છે. તો સદગુરુ હોય એ કાન વિંધે. મોટે ભાગે એવું કહેવાય ને કે જે બધું તેન તજ તત્યજ, બધાનો ત્યાગ તમે કરો છો, ત્યાગનો પણ ત્યાગ કરો. કારણ કે અમારા જામનગરના સ્વામીજીની આ મેથડ પદ્ધતિ એવી કે પેલા સંન્યાસ માટે અમને ઇન્સ્પાયર કરે, ત્યાગ કરવા માટે ઇન્સ્પાયર કરે, વૈરાગ્ય માટે ઇન્સ્પાયર કરે, નચિકેતાની વાતો કરે. એટલી બધી મોટી વાત આપણે પતી ગયું, આ જ જીવન છે એવું જ દેખાય. અને જયારે કરી જાય ને હાફી રહ્યા, હા બધું છોડી દીધું હોય કે બધું તો કે બધું છોડું, વાહ બેટા વાહ, બધું છોડું. પછી એમ કે આજે છોડવું જે તમે છોડ્યું છે એ ગજબ ન કહેવાય? તો જેને ત્યાગ કર્યો છે એની મહત્તા કેટલી? જેને ત્યાગ કર્યો એની મહત્તા કેટલી? હો બધું આખું જગત છોડ્યું, બધી યશનાઓ કેટલી? 3. અકળો બોને ત્રે યશનાઓ તેજસી છડીની 3 ને શું કહેવાય? ત્રે યશનાને ઈચ્છા છડી દેની. ત્રે ઈચ્છા છડી દેની. પુત્રીજી, ધનજી, જે બોલતા હોય હું એડ કરું. મળી છડે દેનો હોય. મળી એટલે 3 જ કેવું છે મારે, સ્પેશિયલ કેવું છે મારે. પુત્રેજી, ધનજી, લોકેજી, માણુજી. હા, આ 3 એસરાઓનો ત્યાગ. એટલે જે લોકો પુત્રજી, પેસેજી ને માણુજી, આ 3 એસરાનો ત્યાગ કરે તો વિચાર કરો જેને ત્યાગ કર્યો છે એ કેટલું બધું મહાન થઈ જાય. સંન્યાસી કોઈ વ્યક્તિ બને કેટલો મહાન થઈ જાય. અમારા સ્વામીજી જામનગર આજે કઈ ગુરુ કૃપા, એવું વાક્ય બોલે કે અમે જ્યાં સુધી શરીર ના છૂટે ને ત્યાંથી વાક્ય જાય નહીં મગજમાં. કાંકરી એવી મારે કાંકરી. તો એ એટલા માટે કે અમે ન્યાય ભૂલ ન કરી જાય. અમે કારણ કે ત્યાગ કરીને જાય ને બધા ઓહો આટલી નાની પાસે બોલે માણસો, આટલી નાની ઉંમરમાં આવડો ત્યાગ. ભાઈ કારણ કે જે આવું બોલતો હોય ને એનાથી ચાય ન છૂટતી હોય. અને તમે બધું છોડીને બેઠા હો અને ચારે તરફ તમારો જય જયકાર થાય, વાવા થાય, ફૂલોથી આમ સ્વાગત થાય ને ઓહો અદભુત ત્યાગ કર્યો, વાહ. એટલે અમારા જામનગરના સ્વામીજી કે એની સ્ટોરી કરું છું, ટ્રીટમેન્ટ એની જ કરું છું. ના એટલે બરાબર છે. તમે જેનો ત્યાગ કરો એ યાદ તમને આવવાનું છે. તેરી યાદ આતી એમ કે બેઠા હો રોતા હો ઘરે.
ઘણી વાર પછી એવું થઈ જાય કે હારો ફોર્મ મુકાઈ તો ગયું, હવે બહુ તકલીફ પડે કે મને ધક્કો કોને માર્યો હતો. છોડવા માટે બધે કે સામેજી હું મૂકું, તમે બધા મૂકે છે તો મારે મૂકી પડશે, હું એમ મૂકું છું. પછી સવારના બેઠી રોવો કે હારું સામેજીને મુકાઈ ગયું, પીવાય નહીં, આવો બધા મને રોઈકો નહીં કોઈ કે તું રહેવા દે ભાઈ, આ સ્વામીજી કે આપણે તો બધા પીનારા કેટલા સારા સારા માણસો જુઓ ને, આપણે એનું એક્ઝામ્પલ લેવું, છોડવાનું એક્ઝામ્પલ નહીં લેવાનું. માણસ ચૂઝી છે. બે મહાન વ્યક્તિ હોય, એક વ્યક્તિ એ લેતું હોય ને એક વ્યક્તિ ન લેતું હોય, તો તમે કયું એક્ઝામ્પલ લેશો? બેમાંથી બે તમારી પાસે છે, એક વ્યક્તિ લે છે ને એક વ્યક્તિ લેતો નથી, તમે પસંદ કયું કરશો? ખ્યાલ આવે છે? બે મહાન વ્યક્તિને તમે ગુરુ માનો છો એવું નથી. જોઈ લ્યો, પર્સન ઇઝ ધ મેઇન થિંગ. તમે નક્કી કરો છો કે મારે આ કરું કે તે કરું. જે વસ્તુ જેને લાયક છે એ તમે કર્યું. એટલે કહેવાનો મતલબ છે જીવનમાં શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ કર્યા પછી જ તમારી નવી એક્ઝામ શરૂ થાય, અને એ એક્ઝામ એ છે કે એનો અહંકાર કે એનો અભિમાન ઘૂસી ન જાય. સફળતાનું, શ્રેષ્ઠતાનું અને મોટું આજે બધા અહંકારના બધા આ ખોરાક છે. બધા આ કેન્સરના સેલ હોય ને, એ કેન્સરને રિમૂવ કરવા માટે એ સેલને જે પ્રોત્સાહન આપનાર જે અનાજ છે ને એ બંધ કરવાનો આગળ રાખવામાં આવે. કેન્સરના સેલને સૌથી વધુ સપોર્ટ કોણ કરે છે? સુગર. કેન્સરના ડોક્ટરને પૂછજો, બેઠા જ આપણી વચ્ચે. હા, ધ્યાન રાખજો, અમે સમજતા નથી ભાગતા, જે વસ્તુ ભાગીએ છીએ ને એ આ થોડુંક જાણી ગયા છે. પોડકાસ્ટ સાંભળી ડૉક્ટર નથી, પણ એટલા બધા લોકો એમાં બધું બોલે છે, તો અમુક વસ્તુ આ વ્યક્તિ બોલે કે આ વ્યક્તિ ખબર ન પડે, પણ એક વસ્તુ જ્યારે કોમનલી આવે ને, 15-20 સાંભળીએ, એમાંથી 17 જણા જ્યારે બોલતા હોય ને, તો ને પછી કરેક્શન કરીએ, ક્રોસ ચેક કરીએ, તો જવાબ એ જ આવે. આપણે જે સ્વીટ ખાઈએ છીએ ને, સ્વીટ, એ કેન્સરના સેલને સૌથી વધુ સપોર્ટ કરનારું છે. એટલે એકી અવાજે ચારે તરફથી અવાજ ઉઠ્યો છે, હવે સ્વીટ છોડો, જસ્ટ તેજસ્વી એને છોડો. બાકી સેલ છે એને સપોર્ટ કરે છે, તો કમસે કમ પહેલાં એને સપોર્ટ કરનાર, એને ડેવલપ થવું હોય તો કે સપોર્ટ સિસ્ટમ પહેલાં બંધ કરો. એવી રીતે આપણા અહંકારને જે સપોર્ટ કરનારા છે એવા બધા જ તત્વોનો ત્યાગ આપણે હંમેશા ઉત્સાહિત રહેવું એને ત્યાગ કરવા માટે. તો શું કરવું? એનો ત્યાગ કેવી રીતે થાય? સફળતા મળી જાય અને લોજિકલી સાચું જ લાગે ને કે હજારોમાંથી કોક એક આવું કરી શકે, તમે કરી ગયા, તો હવે એ સફળતા સોશિયલી અને લોજિકલી પ્રૂવ છે કે તમે જ કરી ગયા છો. તો બધાની વચ્ચે તમે એ તમારા માઇન્ડનું પ્રોટેક્શન તમે કેમ કરશો? એટલે અમારા ગુરુજી અમને બ્રહ્માસ્ત્ર આપેલા છે, અને તમે જો એનો આટલા વર્ષથી હું ઉપયોગ કરું છું. બ્રહ્માસ્ત્ર શું છે? બ્રહ્માસ્ત્ર ગુરુ કૃપાથી થાય. અમારા ગુરુજીની વાંસળી છે, ભગવાન કૃષ્ણની વાંસળી છે. ઈશ્વર કૃપાથી ઇવન કોઈક મને એટલું પણ પૂછે ને કે સામેજી કેમ છો, તબિયત પાણી કેવા, તમે કોક દી મને ફોનમાં પૂછજો. હું ક્યારેય મિસ નહીં કરું. ભગવાનની કૃપાથી બરાબર છું, ગુરુની કૃપાથી બરાબર છું. આ પ્રોટેક્શન છે, રક્ષણ છે અમારું. આ નહીતર અદ્ભુત અને શ્રેષ્ઠતમ લેવલના વક્તા તો બની જાય, ઘણા બધા બને. તે જુઓ તમે, વક્તવ્ય એટલે જ્ઞાનનો ફુવારો, ધમ ધમ ધમ, જે સબ્જેક્ટમાં કયો એ ટોપિક તમારો, દિવસો તમારા, માઇક સિસ્ટમ તમારું, બાકી બધું મારું. બોલે 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 એવું બોલે એવું બોલે એવું બોલે. સ્પેલ એક શબ્દ છે, સ્પેલ બાઉન્ડ ધ ઓડિયન્સ. એટલે કહેવાનો મતલબ છે કે આ રક્ષા કવચ છે, તમારે બધાએ બાંધી લેવું. તમને તમારા લેવલમાં જ્યાંથી જે પણ કોઈ કહે ને કહો તમે કરી ગયા, તમે કરી ગયા, તમે કરી ગયા,
અને ઘણી વાર આપણે કરી નથી ગયા હતા, સમય ક્યારેક આપણો હોય છે, ક્યારેક સમય આપણો ન હોય તો બિચારો સંઘર્ષ કરી ને પગના છીપત્રીઓ છોલાઈ જાય, જવાબ નથી. અને ક્યારેક સામે ચાલીને આવે કે હાલો હાલો અમે આવીએ તમારી પાસે, તો કેવું થાય કે હા યાર આને ફોન કરીને આવી ગયા, અમે આટલા ફોન કે જવાબ ન દીધો. સમય હોય, સમય હોય. એટલે આપણે સમય ઉપર છોડી દેવું, ભગવાન ઉપર છોડી દેવું, ગુરુ ઉપર છોડી દેવું. એના માટે આખ્યાયિકા છે કે કદી પણ અહંકાર કે અભિમાન ન કરવું. કેમ ન કરવું? કારણ કે આપણો માર્ગ તો સત્યની પ્રાપ્તિ માટેનો છે, સુખ માટેનો છે કે સત્યની પ્રાપ્તિ માટેનો? સત્યની પ્રાપ્તિમાં દુઃખ આવે તો શું કરવાનું? સુખ પ્રત્યેનું આપણું આકર્ષણ તો સ્વાભાવિક છે જ, તો શું કરવાનું? ભાઈ સુખ તો જોઈએ છીએ, પણ ડિફરન્સ કેવું છે? અમને પરમેનન્ટ સુખ જોઈએ છે. અમને એવું સુખ જોઈએ છે કે જે સુખનું ક્યારે અંત ના આવે. આ વચમાં આવતા સુખો જે છે ને, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય ને અનુકૂળતાઓ મળી જાય, એ આવવા જવા વાળા સુખ છે. અમારું સુખ કેવું છે? પરમેનન્ટ જોઈએ છે. તો પછી ક્યારેક તમારે પરમેનન્ટ સુખ જોતું હોય ને, તો એની પ્રોસેસમાં કદાચ અનકમ્ફર્ટેબલ લાગે ને, પરિસ્થિતિ જન્ય બધા દુઃખો, તો એને પણ તમે ગળે લગાવતા શીખજો. અધરવાઇઝ તમારો રસ્તો મૂકતા વાર નહીં લાગે. બધા લોકોને હું જોઉં કે અધ્યાત્મના માર્ગે, સત્યના માર્ગે ચાલે તો ભગવાન તો એવું છે કે સૌથી વધુ સત્યના માર્ગમાં પ્રોબ્લેમ કરાવનારું કોણ છે? અહંકાર છે. તો અહંકાર છોડવા માટે તમે લાગ્યા છો, પણ ભગવાન જોયું ખરેખર તમને અહંકાર છોડવો છે તો ક્યારેક એમાં ટોચો પડે નહીં એવું કંઈક કરાવે. એ ગુરુ દ્વારા કરાવે, પરિસ્થિતિ દ્વારા કરાવે. અને પહેલો વિચાર શું આવે? તમારું અહંકાર કે અભિમાન છે એમાં ગોબો પડે, જ્યાંથી પણ ગોબો પડે, પહેલો વિચાર શું આવે? જન સામાન્યને ક્વિટ ધ પ્લેસ. પહેલો વિચાર શું બોલો બેન? શું બોલો? માર્ગ છડી દઈ કે સ્વામીજી, પટ્ટ છડી દઈ, પટ છડી દે, પટ્ટ મૂકી દે. મેં કીધું ને યુધિષ્ઠિર. ઘણી વખત મને સ્ટોર થઈ જાય, કારણ કે હું એ સમયે ઇમોશન્સ ને જે બધું હોય ને, એ ખબર નહીં મારા માઇન્ડમાં એક છે આ, કે જ્યારે જે મને લાગે ને કે આ બહુ મહત્વનું છે, ખરેખર મહત્વનું હોય, એ સ્ટોર થઈ જાય ને પછી એના પર મારું ચિંતન ચાલે. કારણ કે મને તો માણસની વૃત્તિઓ સાથે કામ છે. માણસ એઝ અ પર્સન તરીકે ઇઝ અ બ્રહ્મન. તમે બધા ઈશ્વર છો, પણ તમારા મનમાં ચાલતો વ્યવહાર જે છે એ સાંસારિક વ્યવહાર છે. તો એ તમારા મનમાં હોય તો હજારો લોકોના મનમાં હોય. પટ્ટ છોડી દો. વાહ! એટલે પટની જગ્યાએ મેં મારી એક શબ્દ એડ કર્યો, ભગવાનને મૂકી દો. ભગવાનને મૂકી દો. ભગવાનના માર્ગમાં જો મારો અહંકાર આડોડો થાય ને, કારણ કે આ માર્ગ પ્રાપ્તિ કોના માટે છે? ભગવાન માટે. તમે આવે કેના માટે છો? ભગવાન મેળવવા માટે. અને તમે એમ તમારો અહંકાર એમ કે મને જો ટચ થાય કે મને માન અપમાન જેવું થઈ જાય કે શું અમે નથી, બધું ઈ જ છે. અંદર માન મેળવવાની વૃત્તિ છે, ચટપટાય, ચરમરાય. અને એ વિચાર આવે કે એ તો બધું નહીં મૂકી દઈ શક્યો. ઈ અહંકારનું પોષણ કરનારા તત્વ ઉપર જ્યારે ઘા પડે ને, ત્યારે સત્યના માર્ગે ચાલનારાએ આ ઘાને સહન કરી લેવો. અને વારંવાર એક્ઝામ્પલ ખબર ને, તમે એક્ઝામ્પલને કેટલું સમજ્યા છો? કદાચ સમજી ગયા છે, બોલતા નથી. અમારા ગુરુજી અમારી જેવી પરીક્ષા કરતા, એમ અમારા ગુરુજીના ગુરુજી એમની જે પરીક્ષા કરતા એ અમારા ગુરુજી નથી કરી. અને અમારા ગુરુજી અમારી જે પરીક્ષા કરતા એ તમારી થતી નથી. તમારા શિષ્યને તો શું વાત કરીશું હવે. એને તો તમે હાથમાં ઓલો માં જેમ ઓલો લાડુ ને લઈને માય ફરે ને, બેટા ખીચડી ખાઈ લે એમ તમે ફરતા હશો. છોકરો આમ કે નહીં ખાઓ, હું નહીં કરું. કદાચ તમારા પછીની પેઢી એવી બધી લક્ઝરી ફીલ અનુભવ કરશે. તો હું તમને જોઉં તો મને યાદ આવે કે અરે મારા ગુરુજીએ મને કેવું કહી દીધું હતું, કેવો વ્યવહાર કર્યો હતો, તો અમે કરે હટ્યા નહીં ત્યાંથી. અને તમને જો મને ખબર પડે કે આમાંથી હું અમુક વખત બોલતો જ નથી, પણ જે મારા મનમાં આવે જો બોલી જાઉં તો વિચાર કરો કેટલું ફિલ્ટર કરતો હોઈશું.
24 તારીખે કેટલું ફિલ્ટર કર્યું આપણે. એ અનુભવ મને થઈ ગયો કે ભાઈ ફિલ્ટર કરવું પડે. ના હાલે, બધું જેમ જેમ ન મૂકી દેવા, ભોળા ન બનાય, ફિલ્ટરેશન કરવું પડે. તો અમારા ગુરુજી એવું કે મેં તમને અહીંયા આમંત્રણ આપીને કે કંકોત્રી મોકલીને તમને બોલાવ્યા નથી. આશ્રમ દરવાજા ખુલ્લા છે, યુ કેન ગો. કાઉન્સમાં શું કહેવાય એને? ગેટ આઉટ. તમે દિલથી આટલી સેવા કરી હોય, કોઈ દી 1 રૂપિયો પગારમાં માંગ્યો ન હોય, 2 ટાઈમ ખાલી ભોજન તમને મળતું હોય. હા, ભજ એટલે ગેટ આઉટ. હે, ભજ, ભજીવન. આશ્રમ દરવાજા ખુલ્લા જઈને શું કહેવાય? દરવાજા ખુલ્લા, ભજ, ઝપટે વન. દરવાજા ખુલ્લા, ઝપટે વન. સમાનાર્થી એટલે તમે હસો છો, પણ ખરેખર આ ઘટના ઘટી છે. અને આજે પણ મને લાગે કે ખરેખર જો એ સમયે અમે જે બચી ગયા છે ને, તો આજે બેઠા છીએ ને ભક્તિનો ફ્લો બરાબર દિશામાં ચાલે છે. પણ જો મૂકી દીધું હોય તો એટલે કહેવાનો મતલબ છે કે આ અહંકારનો જે માર્ગ છે ને, એ માર્ગ મોસ્ટ ડેન્જરસ છે. અને સત્યના પંથે ચાલવું હોય ને, ખાસ કરીને આપણે જે માર્ગે ચાલીએ, કારણ કે આપણો માર્ગ સૌથી અંતિમ માર્ગ છે. અંતિમ માર્ગનો મતલબ છે આના પછી કાંઈ જ નથી. તમે તમારા માટે દુઃખદ ઘટના કે સુખદ કહો, જો આમાં તમે ફેલ થયા, આના પછી કાંઈ છે જ નહીં. અધર ચોઈસ જ નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આ એક જ માર્ગ છે અને અંતિમ માર્ગ છે. એટલે આ માર્ગ ઉપર ચાલવા માટે આ અહંકારને પોષિત કરતા તત્વોથી બચવા માટેની આખી આખ્યાયિકા છે. અને આખ્યાયિકા ભગવાન માતાજી સુકામાએ કીધી, 12 મંત્રો છે આની અંદર. એટલા માટે કીધી કે તમારા જીવનમાં ક્યારેક આધ્યાત્મના માર્ગે કે સત્યના માર્ગે તમે ચાલતા હો અને માર્ગની અંદર આવા બધા વિઘ્ન આવે તો દુઃખદ ઘટના લાગે કે ઉપનિષદના રસ્તે ચાલતા ચાલતા તમારી યાત્રા ફંટાઈ જાય. ઘણા બધા, એક નહીં અનેકોના જીવનમાં મેં જોયું છે. કારણ કે અમારી પાસે આનો જવાબ જ નથી કે આવું કેમ થાય. આ અંતિમ માર્ગે કોઈ વ્યક્તિ આવે, પ્રભુ કૃપાથી જ આવેલો હોય, તો આવ્યા પછી આટલું બધું ચાલ્યા પછી એમ કહેશે કે હવે અમારે महाराज जी अभी तो क्या है कि मुझे दूसरे जगह जाना है, मैं निकलता हूँ आश्रम से. कहाँ जाना है? तो दूसरे स्वामी जी के पास पढ़ने के लिए जाना है. कि वो क्या पढ़ाते हैं? वो द्वैतवादी है. આટલા વર્ષ તમને કે 3.5 વર્ષ તમને કોઈમ્બતુરમાં ભણાવ્યું વેદાંતનું, તો હવે એટલે આચાર્ય તો કંઈ બોલે નહીં. ઇટ્સ ઓકે, યુ કેન ગો, તમે જઈ શકો છો. પણ સત્યના માર્ગમાં કોઈ પેડ કરનારો હોય ને, તો એ તમારો પોતાનો અહંકાર જ હોય. અને એટલી ધીરજ તો ક્રિએટ કરવી કે તમારા અહંકાર ઉપર ઘણના ઘા લાગે ને તો હુંકાર પણ નીકળવો ન જોઈએ. કયો છો કે શરણાગતિ શરણાગતિ, અમે તમારા શરણે છીએ, અમે તમારા શરણે છીએ. પણ સ્વામી તમે ચાનું મને પૂછ્યું, મને ન પૂછ્યું. તમે આ જો બધા પહેરાવો છો ને ખેસ, એ કે 3ને પહેરાવ્યા, મારામાં જ ભૂલી ગયા કે, અને આ 3જી વખત થયું, 1 વખત નથી થયું. દર વખતે ઓલવેઝ મી એમ કરીને તમે જે કમ્પ્લેનનો ઝંડો લગાવો છો ને, કમ્પ્લેન એટલે નોન શિષ્યત્વ. આ મેં મારા જીવનમાં જે હું જીવ્યો છું, તમે એને કોપી કરો ન કરો તમારા ઉપર છોડી દઉં છું, પણ મેં મારા જીવનમાં સૂત્ર અપનાવ્યું છે, શિષ્ય એટલે નોન કમ્પ્લેનિંગ નેચર. કમ્પ્લેન કરવાની તમારી પાસે અનુકૂળતા હોય, તમારો તર્ક હોય, તમે સાચા હો ને, શું ગમે ને કહી દો. કોને કહી દો? સાચી હો તો કોઈને પણ કહી દો. હું સાચી છું, કોઈને પણ કહી દો. ગુરુજી હોય તો ઘરના, તો એને તમે કેમ કહેશો? સારી ભાષામાં કહીશ, મૂકીશ નહીં ને. માણસનું માઇન્ડ કેટલું ક્રુકડ છે કે ગુરુજીને સંભળાવી દો કે તમારી ભૂલ છે, ન થાય તમારાથી. સાચી હોય તો કહી દો. શિષ્યની દુનિયા જુદી છે. એ સાચો પણ હોય ને તો એ કહેતો નથી, સ્વીકાર લે છે. કેમ? કારણ કે હું તો અહીં મરવા આવ્યો છું. શબ્દ સમજાય તો સમજજો.
હું તો અહીંયા મરવા આવ્યો છું અને અહંકારને જીવવું છે. બસ આ સંઘર્ષ નામ જ શિષ્ય. સંસારમાં અહંકારને પોષણ આપનારા તત્વો જેવા તમે બહાર નીકળશો ત્યારથી શરૂ થઈ જશે અહંકારને પોષણ આપનારા તત્વો. અને આ શ્રવણ એવી જગ્યા છે જ્યાં તમારા અહંકારને ભાંગીને ભૂકો કરી નાખે. તમે જાણે કંઈ છો જ નહીં, એનું વાહવા કરો કે વાહ તમે કંઈ છો જ નહીં. એટલે આ અહંકાર અને એની સાથેના બધા પ્રશ્નોનો ચર્ચા એ અહીંયા ત્રીજી આ ખંડની અંદર 12 મંત્રોની અંદર આખ્યાયિકામાં કરવામાં આવ્યું. આ બધા છોડવાના. હવે શું છે? છેલ્લો ખંડ 9 મંત્રનો ચોથો ખંડ છે. હવે છે ઉપદેશનો સમાપન, ફલશ્રુતિ એક. અને બીજું એ છે કે સ્વામીજી આ બધું તમે કહો છો પણ મેળ પડતો નથી. અમે સમજાય છે બધું, અમને સાચું પણ લાગે છે, પણ અમારાથી એવું થતું નથી, વ્યવહારમાં આવતું નથી, અમારાથી એ દર્શન સહજ બનતું નથી. શું કરવું જોઈએ અમારે? એટલે શ્રુતિ માતા કે યુ નીડ સ્પેશિયલ ઉપાસના. 50 વર્ષ પછીનો સમય ઉપાસના માટેનો જ છે. શ્રવણ અને ઉપાસના પ્રાયોરિટીમાં એન્ટરટેનમેન્ટ તમારા જીવનમાં થવા જોઈએ. આફ્ટર 50s 50 વર્ષ પછી શું કરવાનું હોય? શ્રવણ અને ઉપાસના. તો 4 પ્રકારની ઉપાસના, વિદ્યુત ઉપાસના છે, નિમેષોન ઉપાસના છે, એવા 3-4 પ્રકારની ઉપાસના છે. અને એવી ઉપાસના અને સાધના એમને વેલ્યુઝ 2 વસ્તુની ચર્ચા છે અહીંયા 12 મંત્રોની અંદર. એક ઉપાસના છે અને બીજી છે બધી વેલ્યુ, એ કેવા પ્રકારનું મૂલ્ય તમારા જીવનમાં હોવું જોઈએ, જેની ચર્ચા અહીંયા કહેવામાં આવી છે. એ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ક્લાસમાં કરી અને કેનોપનિષદ આપણે પૂર્ણ કરશું. અને એના પછી જોવાનું છે કઠોપનિષદ. તો એમાં આપણે પ્રવેશ કરશું. કેનોપનિષદનો એક જ પાઠ થોડોક બાકી છે, આવતા વખતે જોઈ અને આપણે પૂરો કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.